ચક્રોના સ્વિચને દબાવવાથી અંદરથી વિશેષ પ્રકારનો રસ ઝરે છે. તે લોહીમાં ભળીને શરીરને તંદુરસ્ત રાખે છે. આપણા મન અને ચારિત્રનું પણ ઘડતર કરે છે. ચક્રોના સ્વિચોને દબાવવાથી વીજળી તાત્કાલિક બને છે. તો શસ્ત્રચક્રનું સ્થાન અહીંયા મતલબ ઉપર આવ્યું છે. એનું બિંદુ મતલબ કે 4 નંબર છે. તે જળ તત્વનું પ્રમાણ જાળવે છે. બધા ચક્રોનું સંચાલન કરે છે. અમૃત બનાવે છે અને કામ ઈચ્છાનું પ્રમાણ જાળવે છે. આજ્ઞા ચક્ર મતલબ કે અહીંયા અંગૂઠામાં આવે છે. એનું સ્થાન મતલબ અહીંયા છે. તે ચક્રોનો રાજા છે. એ વાયુ અને આકાશનું પ્રમાણને જાળવે છે. શારીરિક વિકાસ, મગજ અને યાદશક્તિ વધારે છે. તો તે પરમાત્મા યાદ આઠેપોર રહે છે. વિશુદ્ધ ચક્ર થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ બિંદુ 8 વાયુ તત્વ, ફેફસા અને હૃદયનું પ્રમાણને જાળવે છે. શરીરની ગરમી જાળવે છે અને કેલ્શિયમનું પ્રમાણને પણ જાળવે છે. આ શરીરની શક્તિ ઉત્પાદનનું કાર્ય સંભાળે છે. જ્ઞાન તત્વનું બળ આપે છે. અનાહત ચક્ર થાઇમસ બિંદુ બાળક 12 થી 15 વર્ષનું પુખ્ત વય ત્યાં સુધી ગાવ માતાની જેમ તેની સંભાળ રાખે છે. આ ચક્ર સંકોચાઈ જાય છે. તે જો પાછો ચક્ર ચાલુ થાય તો શરીરમાં સુસ્તી, આળસ અને જડતાપણું આવે છે. 5મું મણિપુર નાભી ચક્ર બિંદુ 29 પેટના બધા અવયવોને કાર્ય ચલાવે છે. 6મું સ્વાધિ ચક્ર એડ્રિનલ અને પિંક્રિયાસ બિંદુ 28 અને 25 અગ્નિ તત્વ પર કાબુ રાખે છે. આ પાચક રસને બનાવે છે. શરીરમાં લોહી અને સાકરનું પ્રમાણ તેમજ જળ તત્વનું અને સોડિયમનું પ્રમાણ જાળવે છે. ટેન્શનને કાર્ય અને શક્તિને ધ્યાન રાખે છે અને ચારિત્રનો વિકાસ કરે છે. તે ચારિત્રવાન મનુષ્ય જ પરમાત્માને પામે છે. તે મૂલાધાર જાતિ બિંદુ 11 થી 15 જળ તત્વ ફોસ્ફરસનું પ્રમાણ જાળવે છે. તેમના જાતિ હોર્મોન બનાવે છે. તેથી માસિકમાં સપના દોષ મટે છે. તેની સારવારથી શરીરમાં ગરમીનું પ્રમાણ જળવાય છે. તો સ્ત્રીને તેના ખીલ થતા નથી અને તેને સંતાન પણ પડતા નથી. જો સારવાર અહીંયા મુતલક કરવામાં આવે તો આ શરીરમાં મતલબ જે છે ને કોઈ બી માસિકની તકલીફ થતી નથી અને લિપ્તગંધથી 16 વડે શરીરમાં પરવું થતું રૂંઝાય છે. કેન્સર વિશે ચેતવણી આપે છે. તે સારવાર કરવા અહીંયા હાથ પગના બિંદુમાં સારવારથી રોગ મટે છે.